સૌથી પહેલા તો આપ સૌનો આભાર કે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી આપ હજુ પણ અહીંયા જ તમારી સીટ ઉપર બેઠા છો. બીજું કે ક્યારની રાહ જોતી હતી અને ઘણા બધા મારી સાથે જે બહેનો છે બધાને જે સાંભળ્યા, બધાની જ લાગણી તમારા સુધી જે પહોંચી છે. સૌપ્રથમ દરેકે યાદ કર્યા છે ઈશ્વરને. કદાચ હું પણ સૌ પહેલા ઈશ્વરને યાદ કરીશ આ દિવસ મને આપવા માટે. પરંતુ એ પછી થોડીક વાત જરા જુદી જાય છે કે દરેક કે છે માએ હિંમત આપી, પિતાએ સપોર્ટ આપ્યો, પતિએ પીઠબળ આપ્યું. આ બધું જરા મારા માટે જુદું છે. કારણ કે જીવનના 3 દાયકા સુધી ખરેખરમાં માતા અને પિતા માટેની જ્યારે પુસ્તકો વાંચતી હતી ત્યારે વિચારતી હતી કે જે આ શબ્દો લખાય છે એ હું અનુભવી કેમ નથી શકી આજ સુધી. અને પછી અચાનક જ ઈશ્વરે કૃપા કરી અને મને એક નહીં કે એક માતા કે એક પિતાની, પરંતુ 200 માં અને 200 પિતાની વચ્ચે જગ્યા કરી આપી. આજથી 11 વર્ષ પહેલા ઉમંગ ડે સેન્ટરમાં સંચાલક તરીકે કામ કરવાનો જ્યારે મોકો મળ્યો ત્યારે હું એ જે પુસ્તકોમાં શોધતી હતી જે લાગણીઓને કે એ વાસ્તવિક જીવનમાં ક્યાં છે અને બધી જ મને ત્યાં મળી હતી. આજે તમારા બધાની સાથે શેર કરતા બહુ ખુશી થાય છે કે મારા એ કહેવાતી ગણાતી કે હું જેમને માનું છું એક માં નહીં પરંતુ અહીંયા ગણીને મારી 15 થી વધારે માતાઓ હાજર છે. મારા આ એવોર્ડને જ્યારે હું લેવા આવી છું ત્યારે બધાને વિનંતી કરીશ ખાલી જગ્યા પરથી ઊભા થશો તો બધાને ખ્યાલ આવશે કે હું જે બોલું છું એ સત્ય છે. અને એક નામ મળ્યા છે અત્યારે અંકુરમાએ કીધું કે મારી દીકરી સમાન છે તો હું આપણા બધામાં સૌથી વધારે લકી ફીલ કરું છું મારી જાતને કે મારે આટલી બધી માં છે જે અહીંયા હાજર છે. અને એનાથી આગળ જીવનમાં દરેકના માટે એક વ્યક્તિ હોય છે કે જે એને એની ઓળખ આપે છે. 2009ની સાલમાં જ્યારે ઉમંગમાં હતી ત્યારે જ એક સ્પીકર ડોક્ટર શરદ ઠાકર જેમણે આવ્યા અને કીધું કે બેન તમે 30-300 ની પરંતુ 3000 લોકોની વચ્ચે પણ હિંમતભાઈ બોલી શકો ને એટલી કૃપા દ્રષ્ટિ તમારી પર ઈશ્વરે કરેલી છે. એ વાતને બહુ સામાન્ય ગણી હતી, પરંતુ એ પછી જ ઉમંગમાં ઘણા વડીલોએ મારી અંદર સુષુપ્ત જે શક્તિઓ પડી હતી એને જોઈ, બતાવી, મારી સામે મિરર ધર્યો અને એમાં અગ્રેસર નામ જેમને હું આપીશ, જેઓ પણ અહીંયા હાજર છે, શ્રી હરિભાઈ દેસાણી, કે જેમણે મને સતત સમજાવ્યું છે કે જીવનમાં સ્ત્રી ક્યારેય કશું ન કરી શકે એવું નથી હોતું, તમે પણ બધું જ કરી શકો છો. અને આજે હું અહીંયા જે છું તે મારા ઉમંગના દરેકે દરેક વડીલોના આશીર્વાદથી, તેમની પ્રેરણાથી, તેમના પ્રેમથી અને અબોવ ઓલ મારા બચ્ચાઓ જે ઓલવેઝ કદાચ શાંત રહે છે પણ હું જે કરું છું એમાં હંમેશા મારી પીઠ થાબડતા રહે છે. તો એ અને એક સ્ત્રી તરીકે સ્ત્રી ક્યારે પોતાની શક્તિને ઓળખી શકે તો મારી પોતાની સમજથી, મારા પોતાના જીવનના સંઘર્ષોના અનુભવથી હું સમજી છું કે સ્ત્રી જે વિચારે છે જ્યારે બોલે અને લોકો સમક્ષ મૂકે ત્યારે જ એને પોતાને ખબર પડે છે કે આવું વિચારી શકે છે અને લોકો એને સાંભળે છે અને જો સાંભળે છે તો એ કરવા માટે કટિબદ્ધ થાય છે. અને એ નાનકડો નમ્ર પ્રયાસ હું સ્ત્રી મંચના માધ્યમ દ્વારા કરું છું, જેમાં સ્ત્રીઓને એક મંચ આપું છું કે જ્યાંથી તેઓ પોતાના વિચારોને વાણી આપી શકે, સમાજ એને સાંભળી શકે અને સ્ત્રી પોતાની જાતને ઓળખતી થાય. થેન્ક યુ સો મચ. મયુરભાઈ માટે બધા એવું કહ્યું કે ક્યાંથી શોધી કાઢી ખબર નથી. મયુરભાઈ પણ મયુરભાઈએ મને ક્યાંથી શોધી અને મને ખબર છે અને એનો શ્રેય જાય છે આશાબેન દેસાઈને, જે થેન્ક્સ ઓફ મયુરભાઈ દેસાઈ, સોરી મયુરભાઈ જોશી એન્ડ આશાબેન દેસાઈ, કે જેમના કારણે હું અત્યારે અહીંયા છું. કારણ કે મયુરભાઈને મને શોધવા માટે વધારે મહેનત નથી કરવી પડી. થેન્ક યુ સો મચ.